મોટા ભાગના ડોક્ટરો આ વાત આપને સમજાવતા જ નથી કે એમઆરઆઈમાં ગાદી ખસી ગયેલી આવવી એ કોઈ મુખ્ય તકલીફ નથી. એમઆરઆઈમાં દેખાતી સ્લીપ ડિસ્ક, મણકા કે દબાયેલી નસની તકલીફ એ એમઆરઆઈ દ્વારા કરવામાં આવેલું એકમાત્ર તારણ છે, એનાથી વિશેષ કંઈ નથી. પરંતુ મોટાભાગના લોકો આ એમઆરઆઈમાં ખસી ગયેલી ગાદીને જેનો મુખ્ય પ્રોબ્લેમ સમજી બેસે છે. આ ગાદી, મણકા, નસની તકલીફ કયા કારણથી થાય છે એ જાણવાની તસ્દી લોકો પણ નથી લેતા અને ડોક્ટરો પણ નથી સમજાવતા. આ તકલીફ થવાનું મુખ્ય કારણ જાણીને જો એનો ઈલાજ કરવામાં નહીં આવે તો 1000% શક્યતાઓ છે કે આ ગાદી અને નસની તકલીફો અન્ય જગ્યાએ પણ થશે જ. માટે એમઆરઆઈના તારણને, મુખ્ય પ્રોબ્લેમ સમજવાનું બંધ કરો. આ તકલીફ થવા પાછળનું જે કારણ છે એમની સારવાર કરશો તો અત્યારની અને ભવિષ્યમાં થનારની તકલીફોથી પણ આપ બચી શકશો. મેં છેલ્લા 16 વર્ષોમાં કમરના દુખાવા, ગાદી, નસ અને મણકાની તકલીફ વાળા 13,000 થી પણ વધારે પેશન્ટને ઓપરેશન વિના સારા કરેલા છે. જો આપને પણ આ તકલીફો છે અને આપ દવા કે ઓપરેશન વિના સારી કરવા માંગો છો તો આ નંબર પર કોલ કરીને મારી પર્સનલ અપોઇન્ટમેન્ટ આજે જ બુક કરો. હું આપને ઓપરેશનથી બચાવીશ. આ માહિતી અન્ય લોકોને પણ ફોરવર્ડ કરો અને આ જ રીતની દવા તથા ઓપરેશન વિનાની સાંધા અને સ્નાયુને તકલીફોને દૂર કરવાની ટિપ્સ મેળવવા મને ફોલો કરો. આપના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર હાર્દિક પટેલ. થેન્ક યુ.